એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે છે સન્ડે પ્લસ ફ્રેન્ડશિપ ડે. તો આજના દિવસે હું મળીશ મારી ફ્રેન્ડને, અને મારી બેસ્ટ ફ્રેન્ડ કોણ છે તે તો તમને ખબર જ હશે, રાધી. તો આજે હું એને મળવાની છું, બટ એના પહેલાં અત્યારે હું જાઉં છું મારા ઘરે, કારણ કે આજે નોળિયા નોમ પણ છે. તો નોળિયા નોમના દિવસે જે મગ બને ને તે મારા ઘરે બનાવ્યા છે, કારણ કે અહીંયા એટલે કે મારા સાસરે નોળિયા નોમ નથી પાડતા, એટલે એ વસ્તુ નથી બનાવી, પણ મારા ઘરે એ વસ્તુ પાડે છે એટલે બનાવી છે. તો એ મગ કયા આવે ને તે તમને બતાવું, અને આજના આખા દિવસમાં હું જે પણ કરીશ ને તે બધું જ તમને બતાવીશ. તો વ્લોગને એન્ટર જોવાનું ભૂલતા નહીં. જો આ ટાઈપનો હોય નોળિયા નોમના મગ. અહીંયા ઘરે આવેલી હતી અને મગ ખાધા, અને ખબર નહીં ખાલી આમાં આરામ કરવા માટે બેઠી એટલે તો સૂઈ ગઈ, કારણ કે એટલી બધી ઊંઘ આવતી હતી, માથું ચોરેલું હતું એટલે ઊંઘ જ આવી ગઈ. અને હું જવાની હતી રાધીની સાથે બહાર. અત્યારે એને કોલ કર્યો છે, હવે જોઈએ શું કરીએ તે, કારણ કે 3:30-4 જેવું તો થઈ ગયું છે, પણ અમે લોકો મળશું તો ખરી રાજા. તો ચલો એક્ઝિબિશનમાં પહેલાં જશું ને પછી. હેપી ફ્રેન્ડશિપ ડે. કૃષ્ણાના સ્ટોલને મળ્યો છે 2nd નંબર. ટ્રોફી તો બતાવ ભાઈ. આ વખતે હું નહીં હતી અહીંયા, જ્યારે ઇનામ મળેલું ને ત્યારે હતી. વિડીયો કોણ તારું લેવા આવેલું હતું? વિડિયો તમારા ફોનમાં આવેલો જ નહીં હતો. આ ફોન અંશ લઈને ચાલ્યો ગયેલો. હતી બીજાના ફોનમાં તો લીધેલો જ ને. હા બતાવો, આમ ટ્રોફી બતાવો એના હાથમાં પકડીને. પકડો. પણ આવી ગઈ છે એક્ઝિબિશનમાં. ક્યારની એ મને સવારથી ફોન કરે ને હું સવારથી એને નાના ફાફા કરું છું. યાર સિરિયસલી માથું દુખતું હતું ને એટલે મેં તો નાની પાટા નહીં ગાવતી હતી. હેપી ફ્રેન્ડશિપ ડે. આ પંચાયત ગઈશ, પંચાયત કરવા ઊભી રહી ગઈ છે ને અહીંયા રાધિકાના મમ્મી કેટલી ખુશ થઈ, કારણ પહેલી વાર જોયો હોય ને એવી રીતના. જો તેરવા ગઈ તો કા જાઓ એમની એટલે કશે ચાલ્યા એમ. એવું છે તો કઈ નહીં, સરપ્રાઈઝ છે. ચાલો કઈ નહીં, બાય બાય. આ હસબન્ડ બોલે હે તમને, જાઓ જાઓ. બાય બાય. આજે આ મોકટેલ્સ ચાલે છે, પટવાઈ હું ત્યારે યાદ આવ્યું ને મમ્મીની ચા ચાલે છે ઉપવાસમાં, કે કાયમની જેમ. અહીંયા મોમોસ દેખાઈ ગયા છે, સમોસા પણ આવી ગયા છે. લઈને પતી હતી ને એટલે બાંધી. અહીંયા છોકરાઓ છે ને ચેમ્પુને રમાડવા આવ્યા છે. બ્રાઉની. એક ડોગીને તારે કેટલા નામ છે? એક. તો તારું નામ શું છે? જીયાંશ ને રુદ્રાંશ. તો તમારા બે નામ કેમ નથી? તમારા ડોગીના બે નામ છે તો જવાબ આપે ચંદના. પણ નામ બે હોય ને. એટલે એની મરજી. હા પણ હું અંબાની ટાઈમ અમ્માને કે અહીંયાથી છે ને ગોપી ફેશનમાં શોપિંગ કરે ને તો 10 મિનિટ્સ ડોગીને રમાડવા દે છે. અત્યારે ચકુ આવ્યો છે સન્નાનો સ્ટોલ સાચવવા માટે. હે ને હે જીનોડી ગુગલી બુગલી બુગલી બુગલી. આમ જો ગાઈઝ જોઈ પણ છે. રાહિલ આવી ગયો છે. બોલ. હું કઈ નહીં, કંઈક તો બોલ. શરમાઈ છે તો કંઈ બોલતો પણ નહીં વ્લોગમાં. રમવા પડ્યા ગાઈઝ. હેલો, મજામાં? બસ હા. તો ગાઈઝ અત્યારે અમે લોકો એક્ઝિબિશનમાંથી નીકળી ગયા છે અને હાર્દિકને લેવા આવેલા હતા, અને અત્યારે અમે લોકો જઈએ છીએ વેસુ સાઈડ આટો મારવા માટે. એટલે કે આટો એટલે કે ખાવા માટે.
અને ખાવાનું તો જોઈએ જ, રવિવાર પર એટલે ખાવાનું તો જોઈએ જ. જોઈએ જ ને બહારનું ખાવાનું છે, બહારનું જ. બહારનું જ ખાધા વગર જિંદગી છે અને કમાઈએ તો કેના માટે કમાઈએ જ? ખાવા પીવા માટે જ કમાઈએ જ ને. હા, અને ફરવા માટે. ને ફરવા માટે. પછી અત્યારે અમે બે એકલા છે એટલે આપણે ખાવા પીવાને ફરવા માટે કમાય. પછી કંઈક ત્રીજું મેમ્બર આવે તો પછી એના માટે કમાવું. હા, નાઈસ સોચ. ગાઈસ એઝ યુઝ્યુઅલ મોમોસ ખાવા આવી ગયા છે. ગાઈસ જો મસ્ત સૂપ આવી ગયું છે. આના ફેવરેટ છે મોમોસ. પણ એ તો અહીંયાના રેગ્યુલર જ છે આફ્ટર સો લોંગ ટાઈમ. ગ્રેવી મોમોઝ આવી ગયા છે. મારા ફેવરેટ છે આ. તમારા ફેવરેટ. થર્ડ આઈટમ છે તંદૂરી મોમોઝ. ગાઈસ અત્યારે અમારું ડિનર થઈ ગયું છે, અમારા લોકોનું મોમોઝ. અને અત્યારે અમે લોકો જઈએ છે સિદ્ધનાથ મહાદેવ. સિદ્ધનાથ મહાદેવ જઈએ છીએ. અમારી ગાડી છે ને મૂકી દેવાના છે. અમારા ફ્રેન્ડની ગાડીમાં જવાના છે, 4-wheelમાં જવાના, કેમ કે બહુ લોંગ રૂટ છે ને, એટલે તો ગાડીમાં જવાના છે. અને અમે લોકો અડાજણ જઈએ છીએ, અડાજણ ગાડી મૂકશું અને પછી અમે લોકો એની ગાડીમાં બેસીને જશું. અને રસ્તામાં કેટલા તીખલા થાય ને તે જોજો ખાલે. ગાઈસ આ ભાઈ રિહાઈ ગયા છે, રિસાઈ ગયા છે, રિસાયેલી છે જાનું મારી બોલતી નથી. કે ગાવાનું તમે ગાવાનું બોલવાની કામ તમે બાદાલી. પેલા ભાઈને છે ને, આ ભાઈએ છે ને જો કેવી રીતે ગાડી ચલાવી, આ ગાડી નહીં ચલવાય. નીચ ચલવાય. શું પણ શું થયું ગેડી? પેલી મેટર કેવી છે? અવાજ નહીં હમણાં તો મારા બ્લોગમાં જોરમાંથી બોલો. તો ગાઈઝ અત્યારે અમે લોકો ગાડી પર જ જઈએ છીએ કારણ કે જગ્યા સારી નહીં થઈ ગઈ. જગ્યા સેટિંગ નહીં એટલે ગાડીમાં છે ને બેસતા ફાવે એવું નહીં હતું. બહુ કન્જેસ્ટેડ હતી, કન્જેસ્ટેડ હતી એટલે તો અત્યારે અમે લોકો મંદિર જવા માટે નીકળી ગયા છે અને રસ્તામાં છે ને આમ સ્ટોલ લાગેલા હશે, પછી શું કહેવાય થોડું ખાણીપીણીનું હશે. ખાણીપીણીનું હોય. દર્શન પણ કરાવશું, રસ્તામાં શિવલિંગ ને બધું આવશે. રસ્તામાં શિવલિંગના દર્શન ને બધું પણ હોય, બધું બતાવશો. અમારા ઘરથી 25 કિલોમીટર છે, 25 કિલોમીટર. ગણપતિ બાપ્પાનું આગમન, ગણપતિ બાપ્પાનું જ આગમન છે ને. હજુ કોઈના નહીં ગણપતિ બાપ્પા મંગળ મૂર્તિ. ગાંઠ માલી ત્યાંથી સેવા આપવાનું ચાલુ. જો પાણીની બોટલ વાળી જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. અહીંયા જો બધા પાણી અને કેળા, અમે પાણીની બોટલ લીધી ને કેળું મેં છે ને પહેલા લઈ લીધેલું હતું. મોડોન પ્રસાદી છે, પ્રસાદી. પ્રસાદી કહેવાય એને, એટલે બધું લેવાય. કે પ્રસાદી છે એટલે બધું લેવાય. હા બતાવો બારું બતાવો. આ જો આ ડગોલું છે ખાલી પરાડી ચેવડાનો. જો ગાડીમાં એ વિશ થાય છે. આ મેન તો છે ને સેવાઓ આજે ચાલે છે ને એ લોકોના માટે હોય. ગાડી ચાલી ચાલીને જે જાય ને તે લોકો માટે. તવા દૂધ છે બધા, બે ગ્લાસ, એક જ છે ભાઈ, બે ગ્લાસ. એક બાજુ રંડાયો, એક બાજુ રંડાયો. અહીંયા તવા દૂધ છે ગાઈસ. બોલ બમ બોલ બમ બોલ બમ સાઈડ બમ બોલ બમ સાઈડ બમ. અમે લોકો મંદિરે પહોંચી ગયા છે.
તો ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના 2, એટલે અડધી રાત થઈ ગઈ છે ને અમે લોકો મંદિરેથી હમણાં આવ્યા, કારણ કે રસ્તામાં એટલું બધું ટ્રાફિક હતું ને કે નહીં પૂછવાની વાત. અને બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય. ગાઈઝ તો મમ્મી મારા માટે આઈસ્ક્રીમ લઈને આવેલા હતા, તો અત્યારે 2 વાગે આઈસ્ક્રીમ ખાવીશ.